શિયાળ અને ગધેડાની વાર્તા। એક વખતની વાત છે। એક મોટા જંગલની બાજુમાં આવેલા ગામમાં એક ગધેડો રહેતો હતો। તેનું નામ હતું ગબ્બર। ગબ્બર ખૂબ જ મહેનતુ હતો, પરંતુ થોડો ભોળો પણ હતો। તે રોજ તેના માલિક માટે ભાર વહન કરતો અને સાંજે થાકીને ઘરે આવતો। એ જ જંગલમાં એક ચાલાક શિયાળ રહેતો હતો। તેનું નામ હતું ચતુર। ચતુર ખૂબ હોશિયાર હતો, પણ ઘણી વખત પોતાની ચાલાકીનો ઉપયોગ બીજાને છેતરવા માટે કરતો। એક દિવસ ગબ્બર જંગલની નજીક ઘાસ ચરી રહ્યો હતો। ત્યાં ચતુર શિયાળ આવ્યો। મિત્ર, કેમ છો? હું મજામાં છું। તમે કોણ? હું ચતુર શિયાળ। હું તમારો મિત્ર બનવા આવ્યો છું। ભોળા ગબ્બરે તરત જ તેની મિત્રતા સ્વીકારી લીધી। થોડા દિવસો પછી ચતુરે કહ્યું, મિત્ર, મને એક જગ્યાની ખબર છે જ્યાં મીઠી શેરડી અને તાજા ફળો ભરપૂર છે। ચાલો, ત્યાં જઈએ। ગબ્બરના મોઢામાં પાણી આવી ગયું। ચાલો, તરત જ જઈએ। બંને એક ખેડૂતના ખેતરમાં પહોંચ્યા। ત્યાં ખરેખર ઘણી મીઠી શેરડી હતી। બંને પેટ ભરાઈને ખાવા લાગ્યા। જ્યારે પેટ ભરાઈ ગયું, ત્યારે ગબ્બર ખૂબ ખુશ થઈ ગયો। મિત્ર, મારું મન ગીત ગાવાનું થાય છે। શિયાળ તરત જ ડરી ગયો। ના, ના, જો તું ગાશે તો ખેડૂત જાગી જશે અને આપણે પકડાઈ જઈશું। પણ ગધેડો ક્યાં માનવાનો? મારો અવાજ તો બહુ સુંદર છે। એમ કહી તેણે જોરથી રેંકવાનું શરૂ કર્યું। ડેન્ચું, ડેન્ચું, ડેન્ચું। ખેડૂતનો ઊંઘ ઉડી ગયો। તે લાકડી લઈને દોડ્યો। શિયાળ તો તરત જ ઝાડીઓમાં છુપાઈ ગયો। પણ ગબ્બર પકડાઈ ગયો। ખેડૂતે તેને લાકડીથી ખૂબ માર્યો। ગબ્બર દુઃખી થઈને ભાગી ગયો। થોડીવાર પછી શિયાળ પાછો આવ્યો। મિત્ર, મેં તો તને પહેલેથી જ કહ્યું હતું। ગબ્બરને પોતાની ભૂલ સમજાઈ, પણ શિયાળની ચાલાકી હજુ પૂરી થઈ નહોતી। કેટલાક દિવસો પછી તે ફરી ગબ્બર પાસે આવ્યો। મિત્ર, આજે એક તળાવ પાસે ઘણા મીઠા તરબૂચ છે। ચાલો। ગબ્બરે ફરી વિશ્વાસ કર્યો। બંને ત્યાં પહોંચ્યા। શિયાળે પેટ ભરીને તરબૂચ ખાધા। પછી તેણે ગધેડાને કહ્યું, હું થોડીવાર માટે જાઉં છું। એટલામાં તળાવ પાસેના ખેડૂતો આવી ગયા। ગબ્બર ફરી મુશ્કેલીમાં ફસાઈ ગયો। આ વખતે તેણે વિચાર્યું, હવે હું આ શિયાળની વાતોમાં નહીં આવું। એક દિવસ ભારે વરસાદ પડ્યો। શિયાળને નદી પાર કરવી હતી। મિત્ર ગબ્બર, મને તારી મદદ જોઈએ। કૃપા કરીને મને નદી પાર કરાવી દે। ગબ્બરે તેને પોતાની પીઠ પર બેસાડી લીધો। જ્યારે બંને નદીના મધ્યમાં પહોંચ્યા, ત્યારે ગબ્બર બોલ્યો, મિત્ર, મને પાણીમાં આળોટવાનું બહુ ગમે છે। શિયાળ ગભરાઈ ગયો। ના, એવું ન કર। પણ ગબ્બરે કહ્યું, જે રીતે તું ખાધા પછી ખુશ થઈને તોફાન કરતો હતો, એમ જ હું પણ કરું। અને ગબ્બર પાણીમાં આળોટવા લાગ્યો। શિયાળ પાણીમાં પડી ગયો અને ભીનો થઈ ગયો। મોટી મહેનત પછી તે કિનારે પહોંચ્યો। હવે તેને પોતાની ચાલાકીનો પસ્તાવો થયો। તે દિવસે બંનેએ એક મોટો પાઠ શીખ્યો। બોધ, બીજાને છેતરનાર અંતે પોતે જ મુશ્કેલીમાં પડે છે। સાચી મિત્રતા વિશ્વાસ અને ઈમાનદારી પર ટકેલી હોય છે। સમજદારની સલાહ અવગણવાથી નુકસાન થાય છે।